સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં રજૂ થયેલ 18 કામો પૈકી 17 કામોને મંજૂરી આપી એક કામ પરત કરવામાં આવ્યું હતું। આજરોજ પાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં રજૂ થયેલ 18 કામો પૈકી 17 કામોને મંજૂરી આપી એક કામ પરત કરવામાં આવ્યું હતું। આજની આ બેઠકમાં મુખ્યત્વે અફોર્ડેબલ હાઉસિંગ વિભાગ, જમીન મિલકત શાખા, કાર્યપાલ ઇજનેર શ્રી, પૂર્વ ઝોનની કચેરી, ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, મિકેનિકલ ખાતું, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, પાણી પુરવઠા શાખા જેવા વિભાગોના કામો મંજૂરી માટે મૂકવામાં આવ્યા હતા। આજની આ બેઠકમાં ખાસ કરીને જમીન મિલકત શાખાનું દંતેશ્વર ખાતેની જમીનના વળતર ચૂકવણીની દરખાસ્ત રજૂ થઈ હતી, તેને વધુ અભ્યાસ માટે પરત કરવામાં આવી છે। સાથે અફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ EWS LIG MIG યોજનાની દુકાનોને હરાજી થકી વેચાણ કરવા માટે હરાજી માટે નિમેલ સ્થાયી સમિતિના 2 સભ્યો નિવૃત્ત થયેલ હોય નવા 2 સભ્યો ડોક્ટર રાજેશભાઈ શાહ અને મીનાબેન ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે। વધુ વિગત સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા જણાવવામાં આવી હતી। આજે મળેલી સ્થાયી સમિતિમાં કુલ 18 દરખાસ્તો મૂકવામાં આવી હતી, જેમાંથી 17 મંજૂર થઈ છે અને એકને પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જે પ્રપોઝલ મંજૂર થયા છે એમાં એફોર્ડેબલ હાઉસિંગ દ્વારા લગભગ 346 દુકાન છે, એમાંથી 256 થી 57 દુકાનોનું જે ઓપ્શન થવાનું છે એના માટેની જે સમિતિ છે એમાં જૂના સ્થાયી સમિતિના સભ્યો રિટાયર થતાં નવા 2 સભ્યો ડૉક્ટર રાજેશ શાહ અને મીનાબા ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી છે। વડોદરા શહેરમાં દંતેશ્વર વિસ્તારમાં 18 મીટરના રસ્તા રેસામાં કપાતી 395 રેવન્યુ સર્વે નંબરવાળી જમીનનું જે વળતર ચૂકવવાની દરખાસ્ત હતી એને વધુ સાધનિક પુરાવા સાથે અવલોકન અને પૂરેપૂરી માહિતી સાથે ફાઇલ ફરી સ્થાયીમાં લાવવા માટે આઇટમને પરત કરવામાં આવી છે। આજવા રોડ પર એકતાનગરમાં જે નાની ગરીબ વસ્તી રહે છે ત્યાં અલગ અલગ મહોલ્લાઓમાં ગટરની સમસ્યા પુષ્કળ હતી, એના માટે ઘણી બધી રજૂઆતો આવતી હતી। આજે એ વિસ્તારમાં ડ્રેન નેટવર્ક નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે। પશ્ચિમ ઝોનમાં નવીન વરસાદી ગટર નાખવાના ઇજારાને મંજૂરી આપવામાં આવી છે। હાઈવે પર ખાસ કરીને LNTથી લઈને વાઘોડિયા જંકશન સુધી વરસાદી ચેનલ હાઈવેને સમાંતર 3x3 મીટરની 1 કિલોમીટર એરિયામાં 8 કરોડના ખર્ચે 8.23 કરોડના ખર્ચે નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં તળાવની સફાઈનો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે 30 લાખની મર્યાદામાં। વાસણી બાયલા રોડ પર KP લક્ઝુરિયાથી લઈ અને વાસણા બાંકો ચેનલ સુધી વરસાદી ગટર નાખવાનું કામ 2.89 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના ભાયલી સેવાસી વિસ્તાર કે જે ઓજી વિસ્તાર છે અને એરિયામાં ઘણા વખતથી ડ્રેનેજ નેટવર્ક નહોતું, ત્યાં 35 કિલોમીટર ડ્રેનેજ નેટવર્ક, પ્રેશર લાઇન અને APSના કામને મંજૂરી આપવામાં આવી છે। PM બસના સંચાલન માટે ટાટા કન્સલ્ટન્સી એન્જિનિયર્સની કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરવાની આઇટમ મંજૂર કરવામાં આવી છે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા જે જાંબુઆ લેન્ડફિલ સાઇટ છે એના ઘન કચરા નિકાલ માટે જીગ્મા કંપનીના ઇજારાને મંજૂર કરવામાં આવ્યો છે અને વહેલી તકે આ લેન્ડફિલ સાઇટ ક્લિયર થાય એ માટે 14 મહિનાની કન્ડિશનથી આ ઇજારો આપવામાં આવ્યો છે। મશીનરીમાં વધારો કરવામાં આવશે, જેથી કરીને જે ઘન કચરાનો નિકાલ છે એ અત્યાર સુધી થતો એના કરતાં ડબલ સ્પીડે થશે। અલગ અલગ વોર્ડમાં પાણીની જે નળિકાની નિભાવણીના કામો હતા એની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવે છે। ખાસ કરીને વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 4માં 5 લાખ, 10 લાખ અને વોર્ડ નંબર 15માં 5 લાખ અને વોર્ડ નંબર 5માં 10 લાખ આમ કરીને પાણીના કામોને અગ્રિમતા આપી અને એમની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। પશ્ચિમ ઝોનમાં પાણીની CI નળિકા, DI નળિકા 10 લાખની રકમનો વધારો કરવામાં આવ્યો છે નાખવાના કામમાં। ગાયત્રીનગર ટાંકીથી દક્ષિણ તરફ કેનાલને સમાંતર નવીન પાણીનું નેટવર્ક, આ એરિયા ઘણા વખતથી નેટવર્ક હતું નહીં પાણીની લાઇનનું, એ સમાંતર જે રોડ છે અલગ અલગ ગલીના, આ તમામ જગ્યાએ પાણીનું નેટવર્ક ઊભું કરવાનું કામ 2.25 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે।
પશ્ચિમ ઝોન ખાતે આવેલી પાણી ટાંકીઓનો અવિરત પુરવઠો મળતો રહે એ માટે રિદ્ધિ કન્સ્ટ્રક્શન ઇલેક્ટ્રોમિકેનિકલ ઇક્વિપમેન્ટનું મેન્ટેનન્સનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. આમ અલગ અલગ વિકાસના કામો મંજૂર કરી અને વડોદરાના વિકાસને વેગ મળે એ દિશામાં સ્થાયી સમિતિના સભ્યોએ આજે તમામ દરખાસ્તો મંજૂર કરી. ચેરમેન સાહેબ, અગત્યનો સવાલ છે કે 2 નંબરનું જે કામ છે જેમાં દંતેશ્વરની જમીનનું જે કામ પરત મોકલવામાં આવ્યું છે વળતરની બાબતનું, અગાઉ 4 વખત આ મુલતવી કરવામાં આવી હતી. જો આ પુરાવાના અભાવે જ આને મુલતવી કરવામાં આવતી હોય તો અગાઉ કેમ પરત ના મોકલ્યો? વારંવાર દરખાસ્ત આયા કરી છે અને આજે 5મી વખત જ્યારે આવી છે ત્યારે એને પરત કરવાની ફરજ પડી. આઇટમ 2007માં જ્યારે સોસાયટી બની અને 2007માં આજુબાજુના પ્લોટોને વળતર આપવામાં આવ્યું હતું અને તમામ લોકોએ આ જમીન વિના વળતરે 18 મીટરના રસ્તા માટે આપી હતી. આ એક જ પ્લોટ એવો છે કે જે 2018-19માં વળતરની માગણી કરે છે. એટલે અમુક સાધનિક પુરાવો કે જેની માસ્ટર ફાઇલ કે જ્યારે રજાજીથી લીધી એ વખતે શું એફિડેવિટ કર્યા છે, કારણ કે ડિપાર્ટમેન્ટ તરફથી જે ફાઇલ આવતી હોય એ કોર્ટની જે માર્ગદર્શન હોય અથવા કોર્ટમાં અલગ કાગળિયા છે, અમારી પાસે અલગ કાગળિયા છે. એટલે અત્યાર સુધી એક વખત આઈટમ મુલતવી કરી છે, મને લાગે ત્યાં સુધી વધુ સ્ટડી માટે મુલતવી કરી હતી, પાછી ફરી ચડાઈ અને પૂરેપૂરા સાધનિક પુરાવા સાથે ફરીથી સાદર રજૂ કરવામાં આવે. કારણ કે જ્યારે ડિપાર્ટમેન્ટ 5.46 કરોડની ચૂકવણું કરવાનું કહેતું હોય અને ગ્રાઉન્ડ પરની પરિસ્થિતિ અલગ હોય ત્યારે અલગ અલગ માસ્ટર ફાઇલનો તપાસ કરી અને કોઈ પુરાવા મળે કે ભાઈ આ જૂની જમીનનું વળતર આપવાનું છે, એ વખતે 910 રૂપિયા જેટલું વળતર આપતા હતા અને અત્યારે 2013 પછી ડબલ જંત્રી આપવાની થાય છે અને 2011ની નવી જંત્રી આવી. એટલે જ્યારે બીજા જમીન માલિકોને આપણે જૂની જંત્રી પ્રમાણે પૈસા આપ્યા છે તો આમાં શું કરી શકાય એ માટે લીગલ ઓપિનિયન જોવો પડે, માસ્ટર ફાઇલ જોવી પડે. આ જમીન માલિકની પોતાની જે જમીન હતી એનો બી બાનાખત થઈ ગયો હતો, એની પણ કોપી છે નહીં, કારણ કે બાનાખત આ 1997માં થયેલું છે. એટલે જે મૂળ જમીન માલિક છે એને રજિસ્ટર બાનાખત કર્યું હોય તો આ વળતરનો હક ભાગ કોને આપવો, કે સભાસદોને આપવો, જેને બાનાખત કર્યું એને આપવો, કે મૂળ જમીન માલિકને આપવો? ઘણા બધા કોમ્પ્લિકેટેડ વિષય છે. એટલા માટે ડિપાર્ટમેન્ટને પણ વાત કરી છે, સભ્યો પણ બધું ડિટેલમાં સ્ટડી કરશે અને ટોટલ સાધનિક પુરાવા તમામ એવિડન્સ ભેગા કરી અને ડિપાર્ટમેન્ટ અમને ઓપ્શન આપશે કે ભાઈ શું કેવી રીતે આગળ વધવું, ત્યારબાદ સ્થાયી સમિતિ